જય માતાજી બધાને કેમ છો મજામાં આવીશો મજામાં જ છો ને હું પણ ફૂલ મોજમાં જ છું બરોબર જોવો કે આપણો એક બ્લોગ તમે ખાલી ફૂલ જોજો ને કોમેન્ટ ને સપોર્ટ ફૂલ કરજો હો ભાઈ હા જો અમારે છે ને રૂહીબેન છે અને રૂહીબેન છે ને સેવ ખાતા ખાતા છે આમ જો ડાગલા જોવે છે આમ જો તલીન થઈ ગયા છે ડાગલામાં એને છે ને ડાગલા જોવા બહુ ગમે છે એટલે તમે જુઓ થયું અને અહીંયા અમારે છે ને રૂહીબેન હાટું છે ને ભાગા જેવો થોડોક જો આમ જો મોહનથાળ સેવ ને બેવ ને આજ રૂહીબેન ને જલસા છે ફૂલા ફૂલ જો એ આ બાજુ જોહે નહીં જોતો રૂહી એ રૂહી સમજો તો એ નો જો કારણ કે એનો અમારે છે ને ડાગલામાં ફૂલ ઇન્ટરેસ્ટ વાળી છોકરી છે અમારે અને અહીંયા અમારે કાંક છે ને આજ રોટલી બની રહી છે ને રોટલી બનાવે છે આમ જોવા રોટલી વાળા જો એ દાંત જ કાઢ્યા કાઢી મરસા બરસા શેકવાની ફૂલ તૈયારી છે ટીગડા બીગડા સુધારવાની રોટલી હજી બાકી લાગે જ બનાવવાની અડધી હા આજે મોડું થઈ ગયું એમ ને કરી હાલ જલ્દી કર પછી પાછું કામે જવાનું છે ખબર છે ને હા ભાઈ બને છે હા રૂહી સમજો અહીંયા આ રૂહી નું જો રાઈટ ચોથાળ તમે ખાલી એનું રમવાનું છે અને ખાલી તમે અહીંથી બોલ મૂકો ને અહીંથી બોલ એટલે આવી રીતે જાય જો ખાલી આમ જો જઈ અમારે રૂહી બેઠી બેઠી રમતી હોય એ રૂહી સમજો જો કેમ છે અહીંયા છે ને અમારે આવી રીતે બાઈક પાછળ પડે છે તમે જો પાછળ બાઈક પાછળ રોડ અહીંયા પાછળ વાહન નીકળ્યા જ કરે અને પવનનું ફૂલ છે ને ફૂલ ટોપ મોજ આવ્યા કરે કેમ છે વાતાવરણ તરીકે વ્યૂ જોવો એનો મજા જ આવ્યા કરે નહીં કેમ બોલી નહીં તો હું શાક શેનું છે આજ હે શાક છે રીંગણા બટેકાનું કાયમ રીંગણા જ બટેટા ખવડાવવાના લાગે છે હા કાયમ રીંગણા જ બટેટા ખવડાવવાના છે રીંગણા બટેકા જ ખવાય હું રીંગણા બટેટા જ ખવાય બીજું કઈ છે બનાવેલું હે બીજું કઈ બનાવવાનું છે નહીં હજી મોડું થઈ ગયું એટલે કાઈ બનાવવાનું નથી અરે ભગવાન હવે બહુ કરીને હાલો હવે હું જાઉં છું રૂમમાં અને રૂમમાં એક વસ્તુ ગોતવાની હતી પણ મળતી નથી શું છે લે તું પણ આવી રૂમમાં જવાય શું કરો છે લે પણ આને તો પણ બહુ કામ હોય હાલ ખારું બનાવવાનું છે આજ બીજું કઈ ખાવાનું આજ માટે શું પ્રોગ્રામ છે હે આજ માટે ભાજી ખાવાની છે ભાજીના પૈસા છે ને તારી પાસે પૈસા છે નહીં બધાને ખબર જ છે હવે હા શું છે બોલો શું આ જો અમારે રૂહીન ડાગલા ઉયા છે ને લઈને એવું બધું મમ્મી બોલવા જોઈએ મારે છે ને રિમોટ છે ને ચાલુ કરી દેવું પડે તો એ શાંતિથી બેસે અને જોવે ચાલો રૂહી આવી ગયા જો એ પવન આવ્યો કેટલો નહીં રૂહી જો તો રૂહી ટાટા કરો જઈ વાહ એમ તો અમારે રૂહી હોશિયાર છે નહીં પવન આવે તો શું છે કેટલી રોટલી બાકી છે બનાવવા બસ એક જ છે શાકભાગ બની ગયું છે કે બની ગયું છે શાક બની ગયું મરચા તળવાનું મરચા તળી નાખો પછી જમવા બી જાય પછી વાગ્યા જો કેટલા વાગી છે 1:30 થઈ ગયો છે પણ આપણે તો 1:30 તો કામે જવાનું જોઈએ હું એટલે જમીન કાઢવીને આપણે તૈયાર થાવી એટલે 1:30 તો થઈ જાય હાલ ઉતાવળ રાખજો હો ને ચાહે આ નગર ડોકું નથી લાવવાનું હા પણ હું કે બને છે કઈ ગેસ ની માથે બેસી જાવ હું ગેસ ની માથે બેસી છે વાત કરીશું ગેસ ને થોડો ફૂલ કરી નાખી ફૂલ જ છે હું ફૂલ છે આ શેની તપેલી મૂકી છે મરચા તળવા માટે મરચા માટે તેલ નાખવું પડે એમ બહુ કરી હા ઓહો આ જો અમારે ગામડે લીમડો આવ્યો છે ઘટે નહીં એવું હો ભાઈ હા અને આ અમારે રૂહી તો છે ને એના ડાગલા તમે ખાલી જો એ જોજો ટાટા કરી ગયો સમજો એ કરો રૂહી તો અમારે ડાગલામાં છે ને ચૂર છે તમે જોઈ શકો જો અમારી રૂહી છે ને ડાગલા હોય ને એટલે બીજું કાંઈ જોઈ નહીં પણ ડાગલા આપણે દેવાના થતા નથી ટીવીમાં જ ચાલુ કરી દેવાના થાય છે બરોબર મોબાઈલ તો એને દેવાનો થતો જ નથી જો
જોવે કે ન જોવે. અને અહીં હવે મરચા છે ને તરત ખાવા મળ્યા છે. અહીં તમે જોઈ શકો છો, જો કેમ પણ કરાય ફર્સ્ટ ક્લાસ આગળ છે ને એમ થાય કે આખા ખાઈ જાય એવા છે. પણ હવે એમાં ચાટા ઉડે છે ધ્યાન રાખીને. શું છે હવે અમારે રોહિત બેન છે ને સેટિંગ માથે જવાનું થયું છે. ચાલો સુઈ જાઓ. હવે એ છે ને હાથમાં જોવો તમે, જો જો દાદાના ઢેફલા ખાવાના છે રોહિત બેન. જોયું જોયું જોયું? અરે રોહિત ટાટા કરો, આ ટાટા કરી દો. અહીંયા જો ટાટા કરો. અરે વાહ વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, બન્યા રહીજો. અને આજ આપણે બ્લોગ અહીંથી સમાપ્ત કરી દઈએ ને આવતા બ્લોગમાં રાહ જોઈજો ને સપોર્ટ ફૂલ કરી દો, બરોબર?